તાર કહી દેવાય ને કે આ બધું દેતું જ જવાનું હોય અહીંથી. નો ગમે ને જે જાય ને બધું દીધું હોય બધું પાછું આપતું જવાનું. હે શું કયો ઉષાબેન? એ કે આ છોકરીઓને એમ કહેતા હશે કે આપ્યું એ પાછું લઈ લે. મેં લઈ જ લે ને નો. મેં કીધું મારે બીજી છોકરીઓને ન આપવાનું હોય. બધું લખાણ હોય જ, કહી દેવાનું કે તો. અને તમને ન હોરવતું હોય ને જવું હોય તો કહેજો. કોઈને જવું હે ન હોરવતું હોય તો એ જો જેને જવાનું થાય ન ગમતું હોય તો આ વસ્તુ જે દીધી હોય તમારે આપતી જ જવી પડે. કેમ કે મારે બીજી છોકરીઓને આપવાની હોય. એટલે એ તમે અહીંથી એડમિશન રદ કરાવો તો જે આપ્યું હોય તો હું લઈ જ લઉં. કેમ કે મારી બીજી છોકરી આજે 2 એડમિશન આવ્યા ને, મારે એને આપવું પડે. આપવું જ પડે ને. ગમતું એને રહેવાનું, ન ગમતું એને પરાણ કોઈને રાખવાના નહીં આપણે. હો ના, પરાણે કોઈ છોકરીઓને નહીં રાખવાની. અને કામ જો અહીંયા સંસ્થાનો નિયમ છે, કામ તો બધાને કરવું જ પડશે. મારા દાતાશ્રી છે ને વિદેશમાં, એ મને એમ જ કહે છે કે બધી દીકરીઓને કામ બધું કરાવવાનું, ભણવાનું, કામ શીખવાનું. મારે હું બીજી સંસ્થા જેવું મારે નથી કે ઘણી સંસ્થામાં એ પોતે કેપેબલ હોય, કામ ન કરાવતા હોય. તો મને એવું નહીં બને. અહીં તમારે ભાગે પડતું જે આવે બધું કરવું પડશે. શું કહું? હજી કોઈને જવું હોય તો તમારે વાલીને ફોન કરી દઈ. કોઈને મમ્મી હોય, કોઈને પપ્પા હોય તો શું કરવું હે? હે કાંઈ પ્રોબ્લેમ તમને? પણ તમારી મમ્મી આવીને એમ કે મારી છોકરીને તમે કચરા કઢાવો ને પોતા મરાવો ને વાસણ કરાવો ને અહીં બધું કરવું પડશે. હું લાઈવમાં જ કહું છું. જો હે બધું કરવું પડે એવું થોડુંક છે. કામ તો બધું કરવું પડે. એટલે કામ તો બધું કરવું પડશે. અને તમે અહીંથી જાઓ, આ બધું જે વસ્તુ આપી તમારા ટી શર્ટ, બેગ બધું મૂકતું જવું પડશે. એ હું પાછું આપીશ નહીં. મારે બીજાને આપવું હોય. બધું જે આપવું એ બધું આપતું જવું પડે. એટલે એ સંસ્થાનો જે નિયમ હોય ને એમાં કોઈને અહીંયા કાંઈ ચાલશે નહીં. નિયમ પ્રમાણે જ રહેવું પડશે. અને એમ નહીં એ બધી છોકરીઓને કામ ન કરતા એ મુકાય જ નહીં. આ તો સામાન્ય પરિવારને બધું કરવામાં, કામ કરવાનું, બધું શીખવાનું, એના માટે જ આ સંસ્થા છે. હો એટલે તમારે કોઈને જવું છે તો તમારે વાલીને ફોન કરી દો. બોલો તમને કઈ તકલીફ? પાછળથી વાતો કરે ફેરાય શું પડે? અહીંયા કાંઈ ફેર ન પડે. ન ગમતું હોય તો આપણે પરાણ કોઈને રાખવાય નથી. ગમે એને જ રહેવાનું. જેને અહીંયા ગમે એને જ રહેવાનું. એટલે આ તો એક છોકરીને નહોતું ગમતા, એને એડમિશન આપણે પાછું દીધું. એટલે હું તમને પૂછું. પછી કાલ સવાર હું ક્યાંક ગઈ હોય, હરિદ્વાર ગઈ હોય, અને પત્તમ સેવાવાળાને એમ કહો કે અમારે આમ કહું તો એ ડિસિઝન એ ન લઈ શકે. એટલે હું તમને પૂછું. અને કાંઈ પણ પ્રશ્ન હોય કોઈ પણનો તો હું ક્યાંક બહાર ગામ ગઈ હોય પાછી આવું ત્યારે મને કહેવાનું કે આવી રીતના આમ છે. મારથી કાંઈ છૂપું રાખવાનું જ નહીં. શું? હા, મારથી કાંઈ છુપાવીને રાખવાનું નહીં. જય સ્વામી. સાચું હે દીદી. હા, અહીં તો ન્યાયથી જ વાત થાય ગમે એ હોય. અહીં ન્યાય વગર વાત જ નહીં થાય. આજે અમારે એડમિશન રદ કરાવ્યું ને એટલે આવા બધા પ્રશ્ન આવ્યા હોય મારી સામે. પછી પાછા જો આ બધા ચોપડા દીધા તે બધું લેવું જ પડે ને. બીજાને ન ભણવા મારે દેવાના હોય. તમને ન ગમતું હોય આ બધા ચોપડા એને પાસેથી એને ભણવા દીધા તે લઈ લીધા. લેવા જ પડે ને. મારે બીજી છોકરીને આપવાના હોય. આ બધી સુવિધા અહીંયા ભણતા એના માટે જ હોય. ગેટની બહાર જાય એના માટે નહીં. એ ટી શર્ટ ને બધું જે લીધું હોય બધું. એટલે હજી તો જેને એડમિશન લેવું હોય એને એડમિશન ચાલુ જ છે. પણ કામ એના કર્મ બંધ. સાચી જ વાત. મેં એ જ કીધું. અને અહીં તો હું જાહેરમાં જ કહું છું કે હજી તમ તારે જેને મમ્મી નથી, પપ્પા નથી, દીકરીઓને મૂકી જાજો. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. એડમિશન ચાલુ જ છે. પણ અહીંયા તમે અમારા બધા નિયમ ફોલો કરવા હોય ને તો જ મૂકી જાજો. પછી 5 દી પછી તમે એમ કહો કે બેન આ તકલીફ છે ને આ તકલીફ છે અને આમ છે ને તેમ છે ને કામ કરવું પડે તો અહીં ન મૂકવા આવતા. મારે તો અહીંયા પાવરફુલ અત્યારની આમ એમ કહી ને કે 18મી સદીની હોય ને એવી દીકરીઓ રાખવી છે. મારે એને 22મી 24મી સદીની દીકરીઓ નથી બનાવી. આ નોલેજમાં જે કોમ્પ્યુટર નોલેજ છે, પછી સોશિયલ મીડિયા નોલેજ, એ બધું એમાં બધે પાવરફુલ રાખવાની અત્યારના જનરેશન પ્રમાણે. પણ સંસ્કાર તો પહેલાંના જૂના જ હશે. કામ કરવાનું, ભણવાનું અને નોલેજ જોશે બધું.
હું અહીંયા કોઈ છોકરીઓને પપલાવીશ તો નહીં જ. એટલે મજા આવે તો જ અહીં રહેવાનું. એટલે આ તો મારો નિયમ જ છે મારી સંસ્થાનો. એટલે એ જોઈને જ તમારી દીકરીને અહીં મૂકવા આવજો. પછી 5 દિવસ પછી એમ કહો કે ત્યાં કામ કરવું પડે અને ઓલા સેવાવાળા બેને આમ કીધું ને ઓલા બેને આમ કીધું. મારી ત્યાં બધા કહેશે, મારી ત્યાં તો બધા શિખામણ દેશે. કેમ કે તમારી દીકરી અમારી કોઈ દુશ્મન હોય નહીં. એને અમારા આમ છે ને કહીને કે આમ ટકોરા મારી મારીને તૈયાર કરવાની છે. એટલે એને હું રાખીશ હથેળીમાં, પણ બધી રીતના ફોલોય કરવું પડશે કામ ને બધું. વાલના કોડિયા ખાવા મળશે અને ઓલાય કોડિયા ખાવા મળશે. અને તમને સ્કૂલે સર ખીજાય તો કેના માટે ખીજાય છે? એને આજે એવો પ્રશ્ન કર્યો કે મારી દીકરીને સર સ્કૂલે માર્યું હતું, તો કોના માટે એને માર્યું હોય? તો એ સર ને તમને એક મારશે ને એમાં કાંઈ થઈ નહીં જાય. તોય મેં સરને કીધું મારતા નહીં, આપણે શું હે, ભણવું હોય ભણે, ન ભણે કાંઈ નહીં. પણ એ તમારા હિત માટે. કોના માટે? સર ટીચર ક્યારેય દુશ્મન હોય જ નહીં તમારા, ક્યારેય ન હોય. તમે આજે એને પપલાવીને રાખો ને તો જીવનમાં કોઈ દી ક્યાંય તમે આગળ વધી ન હોગો. મારી સંધ્યા ભણતી ખબર ને, રોતી રોતી જાતી હતી ને કે જમવાનું નથી ફાવતું. હું 60,000 ફી ભરતી હતી મારી છોકરીની, તોય નહોતું ફાવતું. તોય મેં મોકલીને પરાણે કે કોર્સ તો પૂરો કરવો જ પડશે ને પછી જ લંડન જવા હે. તમારી નજર સામે મોકલી હતી ને. એટલે હું પપલાવીશ તો નહીં જ કોઈને. મારે પાછું ભણવા બેસવું છે શાળામાં આપણે ત્યાં. બરોબર છે બેન, આટલો સાથ સહકાર મળે તો એ કામકાજ તો કરવું જ પડે. કામકાજ શીખેલું હશે તો જીવનમાં કામમાં આવશે. હા, જય સ્વામિનારાયણ. એટલે આજે જાહેરમાં જ જો બધી છોકરીઓને પૂછવું, આપણી કેમ કે ઓપન જ કિતાબ હશે. એટલે એમ કાંઈ આશાબેનને કોઈ દબાવ આવે તો એમ કાંઈ ખોટી રીતના દબાઈ નહીં જાય. આમાં નિયમ પ્રમાણે રહેવું જ પડશે, નહીંતર એડમિશન કેન્સલ કરવાના. ચોખ્ખી જ વાત એ, ગમે તે હોય. એટલે આજે હું અહીંયા છું, પછી વળી હરિદ્વાર જાઉં તમને વળી કાંઈક પ્રશ્ન થાય. એટલે જો જાહેરમાં જ કહું છું કે કોઈને મમ્મી પપ્પાને, કોઈના મમ્મી હોય પપ્પા હોય ફોન કરવો છે? કોઈને કરવો છે? જાવું છે? ધરતી જાવું છે? આ કોણ છે? માનવી જાવું છે? પછી કાલ વાર એમ કે ઉષાબેન ખીજાણા, બે ઓલા કેવા બેનકી બેન ખીજાણા, સતીશભાઈ ખીજાણા, વિષ્ણુભાઈ ખીજાણા. પછી મને કાંઈ નહીં ચાલે. જાવું છે? અને ખીજાશે તો તમારા હિત માટે કાંઈક હશે. કાંઈ તમે તું આમ ઊભી હોય ને તો કોઈ ખીજાવા ન માંડે? ખીજાય? અત્યારે તમે લેસન કરો તો કંઈ ખીજાય? હે? હા, કાંઈ નથી થયું ભાઈ, આ જનરલ વાત કરી છે. હા, એ તો તેના હિત માટે જ છે. પણ મારે આજે પ્રશ્ન એક એવો બન્યો એટલે મારે પૂછવું પડે ને કે દીકરી કે મને હોરવતું નથી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લઈ જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. એમ આપણે પરાણે કોઈને રાખવા જ નથી. એટલા માટે પછી આજે હું જાહેરમાં જ બધી દીકરીઓને પૂછી લઉં ને, કેમ કે આ બધી એને લેવા આવ્યા ત્યારે આ બધી છોકરીઓ સ્કૂલે ગઈ હતી. એટલા માટે પછી એમ કે ઓલાએ આમ કીધું, ઓને આમ કીધું, ઓને આમ કીધું. એટલે એના કરતાં હું દીકરીઓને જ જાહેર પૂછી લઉં. અને મારથી છુપાવવાનું નહીં કાંઈ, ગમે તે હોય. સેવાવાળાએ કાંઈ કીધું હોય, ભલે ખોટી રીતના કાંઈ કીધું હોય, તોય તમારે આવીને મને કહેવાનું. શું કહેવાનું? પછી મારે કોને કહેવાનું? તમને? મારે કોને કહેવાનું? તો મારે કોઈને કહેવાય એવું કાંઈ નહીં. હે? એમ નહીં, પણ મારે તમને કહેવું પડે ને કે મને આ તકલીફ છે, પણ તમે સોલ્વ કરી દેવો ને મારો પ્રશ્ન. હે? કાંઈ વાંધો નહીં, તમે મને કહેજો, હું તમને કહીશ. બરોબર? હા, એમ. અને તમે કામ કેટલું કરો છો એ તો કયો, કેટલું કામ કરો? કેટલું કેટલું તમારા ભાગમાં આવે કામ? હા હા, વાસણનું આવે, અને આ કચરા પોતા તમારા રૂમનું આવે, અને આ પાર્કિંગ આવે. 8 દી એકવાર વારો આવે ને રૂમનો, અને પછી આ જમો હોય તો એટલું ન કરવું પડે? એક જ વાર કરવાનું ને આખા દીમાં કામ? કેટલી વાર કરવાનું? તો એ કામ કહેવાય? એટલે હજી જો કોઈને ફોન કરવો હોય તો કહેજો. કરવો છે કોઈને ફોન? જાવું છે?
એટલે મારે પરાણે જો કોઈને તમને રાખવા, જેટલાને રાખવું એટલાને પ્રેમથી, ભલે 5 વધે, કેટલા? આજે ઓલી નવી 2 છોકરીઓને એ બોલાવો, કાંઈ વાંધો નહીં. હા ભાઈ, મને કાંઈ ખબર નહોતી. પછી આજે એક દીકરીની વાત થઈ ને, એટલે પરમદી જ વાત થઈ હતી, પણ મેં એને કીધું હું સુરત જાઉં છું, પછી આવું ને પછી એડમિશન કેન્સલ કરાવવા આવજો, ત્યાં સુધી નહીં એડમિશન મળે એમ. એટલા માટે આજે એડમિશન આપ્યું ને, એટલે મેં કીધું હવે લાઈવમાં જ પૂછી લે, કોઈ દીકરીઓને જવું હોય તો. આપણે કોઈને બાંધીને રાખવાના થતા નથી, કાંઈ થયું નથી. એટલે જાહેરમાં જ કહું છું, જો કામ તો કરવું, ભણવું, રમવું, તોફાન કરવા પડશે. કરવાના હોય, હજી ઉંમર છે, તોફાન નહીં કરવાના હોય. ન કરવાના હોય એવા નહીં, તોફાન નહીં કરવાના. શું? ઝઘડો કરવાનો, ખોટું હોય ત્યાં કહેવાનું, એમાં ચૂપ નહીં રહેવાનું. અહીંયા આવો, જો આજે આ 2 નવી દીકરીઓ. તારું નામ? તારું ખાલી નામ કે? સાક્ષી. અમારે એક હતી બીજી, ઓલીને મોટી કહેજો, આને નાની સાક્ષી હો. આ મોટી, આ નાની, 2 થયું. તારું નામ? વિધિ. વિધિ તો મને આવડી ગયું હવે. મારી બેબીને 2 ફ્રેન્ડ છે ને, નામ વિધિ હતું, એટલે તારું નામ તો મને ઝડપ આવડી જાય. ગમશે ને? અહીંયા 2-4 દિવસ એવું લાગશે હો. નો ગમે તો મને કહેવાનું હો, નો ગમે તો કહેવાનું. 2-4 દી જોઈ લ્યો તમે, ગમે તો ઠીક હો, જોઈ લ્યો. હજી 4 છોકરીઓ એડમિશન પાછા આવવાના. જાઓ પછી તમને સાંજે બેગ ને બધું આપશું હો, ભણવાનું ચોપડા ને બધું સાંજે આપશું હો. તમારે લખવાનું નથી કાંઈ? લઈ લો, હોય તો. નથી કાંઈ વાંધો. કેટલામાં ધોરણ છે તારું? 7મું. તારું? 7મું. 2નું 7મું જ છે ને? ધીમે ધીમે ન બોલતી, જોશથી બોલજો. ધીમે ધીમે, જો મને આવડતું જ નથી ધીમે બોલતા. હું ધીમે બોલે ને 5 વાર બોલાવું. બોલ હજી, બોલ હજી હો, બોલવાનું હો. હા, કાંઈ નથી થયું. આ તો વાત કરી છે ખાલી બધી દીકરીઓને જાહેરમાં. કાંઈ થયું નથી. શું થાય? કાંઈ ન થાય. એટલે કોઈને જવું હોય તો જવાની છૂટ છે. અને મને આજે કહી દેજો, તમે કદાચ નવા આવ્યા ન ગમતું હોય તો જવાનું, એવું કાંઈ નથી. કાંઈ ફરજિયાત અહીં ભણવું જ પડે હો. કેટલી બધી છોકરીઓ વેઇટિંગમાં, આપણે ના પાડી છે. આપણાથી જેટલી થાય એટલી જ દીકરીઓને લઈ છે. ચકાભાઈ લીલા ચણા લેતા આવે. આ લીલા ચણા ફોયલા ને આપણે છે ભાઈ, કાલે લેતા આવજો. મને લીલા ચણા બહુ ભાવ્યો. જય સ્વામિનારાયણ. હા, એ તો લાવજે. અને જો આપણને કોઈ ખીજાતું હોય ને, સાંભળો, ઇન કે ખોલો, જાઓ, વિષ્ણુભાઈ આવી ગયા. આપણને કોઈ હંમેશા ખીજાતું હોય ને, એ આપણા હિત માટે હોય. કેના માટે હોય? આયા નહીં, ગમે ત્યાં દુનિયાને છેડે જાવ ને, સાસરે જાવ ને, તોય આટલું યાદ રાખજો. કદાચ હું જીવતી હોય કે ન હોય, આપણા હિત માટે હોય. શું હોય? જીવનમાં કોઈ આપણું દુશ્મન હોય જ નહીં કે આને મારે ખીજાવું છે. હે હોય? એ તમારા હિત માટે જ ખીજાતા હોય કે તમે જીવનમાં જેથી કરીને આગળ જાઓ. હું સુરત આવી હતી ને, બહુ પ્રશ્ન આવ્યા. સુરત વાળાના તો બધાના છે ને, 2 હાથ જોડીને માફી માગું કે મેં પોસ્ટ મૂકીને પછી બહુ ફોન આવ્યા, બહુ મેસેજ આવ્યા કે બેન આવ્યા નહીં. પણ મને ટાઈમ જ નહોતો, એટલે મેં કોઈને કીધું જ નથી હું સુરત આવી. અને સુરત હું લાઈફ લાઈન ને દીકરી દત્તક યોજના ઘનશ્યામભાઈને ત્યાં આવી હતી, પણ હું 20 મિનિટ જ રહી છું. ઘનશ્યામભાઈનો મને મેસેજ આવ્યો, બેન જે જનકમહેલનું મેઇન ઓપનિંગ હતું એમાં તમે નીકળી ગયા, પણ મને ટાઈમ જ નહોતો. મારે પછી જવું હતું વાપીથી જવું હતું બોમ્બે, અને હું રાતે આવી. અને 3 દિવસ હું ગાડીમાં, રાત દિવસ હું ગાડીમાં જ સૂવું છું. 3 દિવસથી સતત ટ્રાવેલિંગ કરતી હતી બધા પ્રસંગને લઈને. પછી હું થાકી જાઉં ને. અને આજે આખો દી કન્ટિન્યુ મહેમાન છે. પછી આ દીકરીને એક મળવા નહોતું ગમતું, એને લેવા આવ્યા હતા. પછી આના નવા એડમિશન આવ્યા, એટલે સતત હું આજે આખો દિવસ આમને આમ છું. રાતે એક તો અમે રાતે 3 વાગે આવ્યા, અને હજી સૂતા નથી, અમે આમને આમ છીએ.
મિત કથિરિયા કોમ્પ્યુટર ટીચરની જરૂર જ છે. કોઈ હોય તો જણાવજો. અહીંયા રે ને અહીંથી અમારી દીકરીને કોમ્પ્યુટર શીખવાડે. કોમ્પ્યુટર તો આવી જ ગયા છો. પીડીએફ આવી લઈએ ક્યાં ઉષાબેનને પૂછ એમ હા જા ઉષાબેનને કે ઉષાબેનને કે આ તો જોઈ લે ચાર્જ એક નથી એટલે છે ને સુરત કોઈને મેં કીધું જ નહોતું. મારી આ બેસ્ટ ફ્રેન્ડ હેતલે એને નહોતું કીધું. લ્યો એનો મેસેજ આવ્યો કેમ વહી ગઈ. મેં પૂર્વી સિવાય કોઈને નહોતું કીધું. ગોપીને એ ગોપીને મેં તો ત્યાં સરપ્રાઈઝ આપી હતી. મેં તો હું અહીંયા છું ને આવી રીતના છે. પછી હેતલને નાની દીકરીઓ એટલે એને નહોતું કીધું. એટલે હું ફ્રી જ નથી થઈ. એટલે આમાં ફ્રી જ નથી થતા. બધે ક્યાં પહોંચવું. એટલે સુરત વાળાને બધાને અહીંયા આવવાનું મળવું હોય ને તો નીકળી ગયા. હેતલ બધા નીકળી ગયા છે. મેમ આજ કન્ટિન્યુ મહેમાન અમારા કવિતાબેન હસબન્ડે આવી ગયા. સાંજે બધું સ્વાગત નહીં બતાવશું. સાંજે હમણાં લાઈવ થશું ને જમાડવામાં ત્યારે બધાને બતાવશું. આજે એનું સ્વાગત અમારે આવી ગયા. બિચારા મહેમાન જ હતા ને તો મહેમાન સમજી ગયા. એક બાજુ બેસી ગયા. ત્યાંથી નહીં તો લંડનથી આવ્યા હોય તો મારે સ્વાગત ને બધું લેવું પડે. પણ હું અત્યારે ફ્રી થઈ તો હવે થોડીક વાર આરામ બધા કરે છે. હમણાં ઉઠશે એટલે એનું સ્વાગત લેશું. કેમ કે હું ફ્રી જ નથી થઈ. આજ કન્ટિન્યુ મહેમાન છે અમારે એટલા માટે લેતી તો સીમાને કઈ આમાં જોડાઈ જાવ તને લાવતો ફોન લઈ આવતો એને ફોન કરતો. ભાવેશભાઈ આપણે માવા મૂકી દીધા. તાલી પાડો બધા. ભાવેશભાઈ અહીંયા આવ્યા હતા ને માવા મૂકી દીધા. લ્યો સરસ ભાવેશભાઈ. એટલે સાંજે આપણે પછી થેન્ક યુ ભાઈ. સરસ. હા મેં ભાવેશભાઈને કીધું તું માવા મૂકી દીધું. ભાઈએ મૂકી દીધા તો આનંદ થયો. સંધ્યા સીમાન કે મને ફોન કરે લાગતો નથી. તને લાગે કે તો ફટાફટ આમાં કરે હો આ નંબરમાં. હા અમારે જો માવા મૂકી દીધા ને બહુ આનંદ થયો. મૂકી જ દેવાય ભાઈ. આપણે એ બકરાને જેમ શું કડકડ કડકડ કર્યા રાખવાનું. ભાવેશભાઈ સારું કામ કર્યું ને બહુ આનંદ થયો. બસ આ સુરતમાં બાલાના ખમણ છે અમારા ભાવેશભાઈ. અહીંયા આવ્યા ને દિવાળીએ તો મને પૈસા નહીં આપતા. મેં પૈસા નથી જોતા. માવા મૂકી દો ભાઈ. મને એનાથી આનંદ થશે. હવે કોઈ તમે બાલાને ખમણ ખાવા જાઓ ને તમે માવા ખાતા દેખો ને તો મને ફોટો મોકલજો. એટલે મને ખબર પડે કે સાચું મૂકી દીધા ને. શું કરવું આજ સાંજે. હા આજે બધાના રૂમ ચેન્જ થશે. બધી નાની નાની દીકરીઓમાં એક 9મા વાળી એક કે 2 ધોરણ વાઇઝ. હો બધાના ધોરણ વાઇઝ બધાના રૂમ ચેન્જ થશે. મજામાં છીએ મેહુલભાઈ. હા મેહુલભાઈનો મેસેજ બધાના ભગવાન તમને લાંબી આયુ આપે. હા એ તો જોઈ આવજે. ચોક્કસ પધારજો. ચોક્કસ પધારજો. ચોક્કસ પધારજો. કોમ્પ્યુટરના ટીચર ગોતવાના છે. ક્યાંય હોય તો કહેજો અને ખબર પડતી તો આવજો. આશાબેન રણજીતસિંહભાઈ આવો આવો ચોક્કસ પધારો. ના ભાઈ અમારે દીકરીઓ માટે જ છે. દીકરા માટે નથી. ના દીકરા માટે નથી. બધું દીકરીઓ માટે જ છે. અમે બધું અમારી દીકરીઓ માટે. દીકરા માટે હજી બધે પહોંચી શકે એવી એમ નથી. એટલે બધું અમારું દીકરીઓ માટે જ છે.
જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો શું કે બીજું? જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. શું કયો? હે આપણે કેવા છીએ? એમ નહીં, અમે કેવા છીએ? જેના જેવા વિચાર એવા અમે છીએ. કેવા? બસ તમને ગમે છે ને? કોઈ પૂછે ને કે તમે કેવા, તો કહેવાનું જેના જેવા વિચાર એવા અમે. હા બસ, મજા આવે તો લાઈટ કરી માંથી, લાઈટ કરી. જો અંધારું થઈ ગયું, લાઈટ કરી. લાઈટ કરે ને તો જય સ્વામિનારાયણ બોલાય. શું કહેવાય? આપણને ભગવાને પ્રકાશ દીધો. શું કહેવાય? હાલો, એની મમ્મીને કરાય તો લાઈટ વહી ગઈ તો કા નથી થતી? હા કઈ થઈ. જો તમારા માટે કવિતાબેને ચોકલેટ ને બધું મોકલો. હમણાં દિનેશભાઈ પછી આપણે સાંજેનું સ્વાગત લઈને ત્યારે આપશે. હો મજા મજા કાં આવે? હાલો આપણે ફૂલ રેકેટ નથી રમવાનું તો લેસન થઈ જાય ને પછી. હો ના 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 ક્યાં ઉભા થયા હજી? કલર વાયર આવ્યા, કલર નથી કરવાનો. હા હા બોલો. એક ભાઈ લંડન વહી ગયો, એક ભાઈ હજી 23 તારીખે જશે. અત્યારે બધે ઓડિટમાં છે. એ બધે ઓડિટ એન્ડ કંપનીનું ઓડિટ હોય ને ત્યાં છે. એટલે કેતનભાઈ ચેન્નાઈ ને પછી ત્યાંથી બોમ્બે ને બધું બેંગ્લોર ને ઓડિટ હોય ત્યાં ઓડિટમાં પછી 23 નીકળશે. લેસન આ કેમ ઊભા થઈ ગયા? લેસન થઈ ગયા? હા લ્યો. કેટલી વારમાં લેસન થઈ ગયા? ના ના ના, મેં એવું નથી કીધું લેસન કરતા કરતા થવાનું. ખાલી કહેવાની રાહ હતી એમ. હા ઈ પછી ભણવાનું પછી કરશું. પેલા તમે મને ઈ કયો ને તાર ભણ કેમ ઊભા થઈ ગયા? તો એમ નહીં, તમારે હમણાં તો બધા બેઠા હતા. હા જો જો કેટલું હોશિયાર જો. આ બધા હોશિયાર જો. મારા કાન કાપી લે મેં. હાલો રાજકોટ જો હમણાં કેવા બાળકોને જમાડી તમને બતાવું. હાલો આ પાછળ ઉભા રહી જાવ બધા. આ તો તમે બધી ભેગી થઈને મારી ખુરશી ઉપાડીને મને ક્યાંક મૂકી.
લઈ જાવ તમને બતાવવાનું. આમ થોડાક આમની દેખાય આ બાજુ દેખાવા ગયો જો જોડાણા જો તમે પાછળ જાવ તો દેખાશે આમ થોડા પાછળ આવતા જો જય સ્વામિનારાયણ. જય જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર. જો જો દીદી લાઈવ માં છે બધાય કહી દે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. આમ ઝુંપડપટ્ટી આમ જો બિચારા જો કેવા છે જો બાળકો જો જો છે ને છોકરા બધા આપણે અહીંયા ગયા હતા. આમ આવતા રહ્યો બધાને દેખ હાલો થોડા થોડા પાછળ ઉભા રહ્યો તો જ દેખાશે આમ આવતા રહ્યો જો છે ને હા બોલો સાંભળો શું કયો જો આ મૂંગો છે આ છોકરો રહ્યો ને એ કઈ સાંભળતો જ નથી જો એમ બોલાય તો તી માં મારા સામુ બોલાવતો ને આશા દીદી એ સારા હમ છે એમ તો કે બોલાવે જો આમરે થોડી બિચારો આવો સાવ રાઈટ તો ખરી સીમા એની બાજુ રાઈટ તો બિચારા ખા મૂંગો છે બોલો એ કઈ સાંભળતોય નથી અને સમજતોય નથી ને મૂંગો બેરો મૂંગો બેય છે બોલતોય નથી શું છે હવે રાખ આમ બેક સાઈડ કરી નાખ વાંધો નહીં 5 મિનિટ વયા ગયા બોલી જોર આશા જો તમે લોકોએ આશ્રમ જોવું છે આશા દીદી નું હાલો હું આશ્રમ બતાવું જો આશ્રમ બતાવે જો અહીંયા આવી જાઓ હાલો આપણે પાછા જો તમને આશ્રમ બતાવે ઉભા બતાવું જો આશ્રમ બતાવે માં છોકરા મોટું છે હો જો એને કઈ એમાં કેને કી છોકરીઓને ભણવા આવું છે પૂછતો જો હું બતાવું પણ ઊભી તો રહ્યો હું પડું નહીં આ બધી ચા બધી ભણવા આવી આગળ હાલો બધા દરવાજો ખોલ રૂમ ખોલ દરવાજો ખોલ વડાપાવ ખાઈ લ્યો જો ચા બધા રૂમ છે ઓલો રૂમ ખોલ થોડો ઊંચો કેમેરો રાખો આસાદી જો આ બધાય રૂમ છે હાલો જો આમાં બધી દીકરીઓને રહેવાનું તમારે રહેવું કેને ભણવું દીકરીઓને ભણવું છે અહીંયા કોઈ જાવું છે દીકરીઓને જો કેવા રૂમ છે જો આવી રીતના ચોખ્ખો જ રાખવાનો નહીતર પછી ભણવું છે આશાબેન આ લોકો એમ કહે છે છોકરાઓ તો અમારે ક્યાં રહેવાનું છોકરાઓનો હજી બનાવશું દાતાને વાત કરશું અત્યારે દીકરીઓનું જ પહોંચાય એમ છે હો તમને ભણશો ને અત્યારે ત્યાં જો આખો જો બધા જય સ્વામિનારાયણ ઓળખો છો મને આશા દીદી એમ કહે છે તમને બધા જય સ્વામિનારાયણ ઓળખો છો એમ કહે છે એમ કહે છે ઓળખો છો તો મોઢેથી હા ભણવા તો દ્યો જો રાજકોટ જમાડવા જાય આપણે જોયું તું મેં જોયું આશા નહીં જોયું બસ ચાલો બધા જય સ્વામિનારાયણ સોનલબેન તરફથી છે ને સીમા આજે હા આજે મયુરભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે છે હસ્તે સોનલબેન સિંગાડા હા હા જિલ્લા પ્રમુખ હતા પેલા મને ફોન આવ્યો પછી મેં કીધું વાંધો ભલે હાલો હા ભલે હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સીમા દીદી લગન છે નીકળી ગયા અમારે ત્યાં રાજકોટ ઇસ્લામ વિસ્તારમાં કે કોઈનું આવે એટલે અમારે ત્યાંય જમાડવા છે તો આપણું ચાલુ જ છે ત્યાંય બંધ નથી એટલે જેટલી થાય એટલી બધી સેવા આપી છે કે કોઈ એમ કે અમારે ન્યાય બાળકોને જમાડવા દીકરીઓને જમાડવી તો અમે બે જગ્યાએ જમાડી જ દઈ છીએ
શૈલેષભાઈ મારે આવું છે સેવામાં. ભાઈ તમે મને વોટ્સએપ કરજો ને તમારું આધાર કાર્ડ ને અત્યારે જ મને વોટ્સએપ કરી દેજો આધાર કાર્ડ ને તમારું ગામ ને નામ ને બધું લખીને પછી હું તમને કહીશ આપણું એડ્રેસ. મોબાઈલ નંબર હા એટલે એમાં વોટ્સએપ કરી દેજો. ચાલો હવે ઓલું બેંક મિન્ટસ લઈ આવો આપણે રમી જાવ. 5 નંબરની ચાવી 5 નંબરમાં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અડધો કલાક રમવાનું 6:30 આરતી થાય મંદિરની લાઈટ કે ભગવાનની લાઈટ થઈ જાય. ચાલો બધાને જાજા કરીને જય સ્વામી. હજી એકવાર કોઈને ફોન નથી કરવાના પછી હું વઈ જાઉં પછી સેવા વાળાને લોહી ન પીતા હો નકર ઈ હવે કંટાળ્યા છે. એ બિચારા એમ કે અમારે શું સમજવું આમાં એટલે સેવા વાળા ની જે કા કેવું હોય ને મને હો કઈ ડિસિઝન તમારું લઈ જ નહીં હગે. જે તકલીફ હોય મારે સુધી પહોંચાડવાની અને હું ક્યાંક ગઈ હોય તો 2 દી પછી આવી જ જવાની હોય ત્યારે મને કહેવાનું કે આ વાતનું આમ હતું. એના બધા સોલ્યુશન હોય હો છુપાવવાનું નહીં ક્યારેય જે હોય ચાલુ રાખો ભાઈ ચાલુ ન રહે ને